પતિએ પત્નીનું ગળું કાપી હત્યા કર્યા બાદ ઘરમાં આગ લગાવી હતી। લાગેલી આગમાં મોટો ઘટસ્ફોટ। ગોદરેજ ગાર્ડન સિટીમાં આગની ઘટના મુદ્દે હાલ મોટો ઘટસ્ફોટ થયો છે। ઈડન બી બ્લોકના ચોથા માળે બની હતી આગની ઘટના। આપણી સાથે કિરાંગી જોડાઈ ચૂક્યા છે સીધા ત્યાંથી। કિરાંગી, હાલની સ્થિતિ કેવી અને જે ઘટસ્ફોટ થઈ રહ્યો છે કે હત્યા કર્યા બાદ ઘરમાં આગ લગાવવામાં આવી હતી? જી બિનલ, જે રીતે વાત કરવામાં આવે કે નવા વર્ષથી જ અનેક આગના બનાવો જે છે તે બની રહ્યા છે, ત્યારે ગોતા ખાતે આવેલા ઈડન ફાયરમાં જે આગનો બનાવ જે છે તે બન્યો હતો। ફાયર વિભાગ જે છે તે આગને જે કાબુ મેળવવા માટે અહીંયા પહોંચી ગઈ હતી ઘટના સ્થળે, પરંતુ જ્યારે હાલમાં જે માહિતી મળી રહી છે કે પતિએ પત્નીની હત્યા કર્યા બાદ અને ઘરમાં આખું જ આગ લગાવી દીધી હતી। એટલે કે હાલમાં જે પ્રાથમિક માહિતી મળી રહી છે એમાં એવું સામે આવી રહ્યું છે કે પતિએ પત્નીનું ગળું કાપી નાખ્યું હતું અને હત્યા કરી હતી ને હત્યા બાદ તેને પોતે જ ઘરમાં આગ લગાવી દીધી હતી અને સાથે જ ફાયર વિભાગ હાલમાં ત્યાં કામગીરી જે છે તે કરી રહ્યું છે। આગને ઓલવવાની કામગીરી ચાલી રહી છે। હાઈરાઇઝ બિલ્ડિંગ છે એટલે કામગીરી પૂરજોશમાં તો હાલમાં આગને ઓલવવાની ચાલી રહી છે, પરંતુ મહત્વની વાત એ છે કે અનેક વખત આગના બનાવો બનતા હોય છે, પરંતુ સૌથી મોટો ઘટસ્ફોટ કહી શકાય, કારણ કે પ્રથમ વખત આવો કિસ્સો સામે આવ્યો હશે કે મર્ડર કર્યા બાદ પતિએ જ પોતાના ઘરમાં આગ લગાવી દીધી છે, જેથી કરી અને જે આખું રહસ્ય જે છે તે બહાર ન આવે। જી કિરાંગી, આપ જોડાયેલા રહેશો। આપણી સાથે ઉમંગ જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, જે રીતે કહી શકાય કે આગ લાગી છે, આગ બુઝાવવા માટે પ્રયત્નો જે છે તે પણ કરવામાં આવી રહ્યા છે, પરંતુ અહીંયા અગ્નિકાંડ આને કહી શકાય, હત્યાનો અગ્નિકાંડ। આ કદાચ અમદાવાદ માટે નહીં પરંતુ ગુજરાત માટે પહેલો કેસ હશે કે હત્યાને કહી શકાય આખું કાવચેવામાં આવ્યું। ઈડન 5 કરીને જે બિલ્ડિંગ છે ત્યાં આગળ ઘરમાં ખુદના ઘરમાં જ આગ લગાડી દીધા। ફાયર વિભાગ જે સ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી કરી રહી છે, પરંતુ એ પણ ઇન્ક્વાયરી અને તમામ બાબતે તપાસ કરશે કે આગ કેમ કરી, શું કારણ રહ્યું અને ત્યારબાદ એના વિચાર ક્યાંથી આવ્યો કે આખું જે જે ઘટના છે એને ક્યાંક કુદરતી ઘટનામાં પરિવર્તિત કરી દેવાની અથવા તો પછી ક્યાંક આગ લાગી હોય તે રીતે આખું જ જે હત્યાનું કાવતરું છે તેમાં પરિવર્તન કરી દેવાનો વિચાર કેવી રીતે બાબતે તપાસ કરવામાં આવશે। હાલ ફાયર વિભાગ છે તે આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન કરી રહી છે। 5 થી વધારે જે ગાડીઓ છે એ ઘટના સ્થળ ઉપર પહોંચી અને આગ ઓલવવાનું કામ કરી રહી છે। જી બિનલ। જી ઉમંગ, આગ લાગવાની ઘણી બધી ઘટનાઓ આવી રીતે પ્રકાશમાં આવી છે, તેને આગ બુઝાવી પણ લેવામાં આવી છે, પરંતુ અહીંયા તો સ્પષ્ટ થઈ રહ્યું છે કે આને હત્યા જ કહી શકાય અને કદાચ સબૂત મિટાવવા માટે, પુરાવા મિટાવવા માટે પણ આગ લગાવી હોઈ શકે। બિનલ, અત્યારનો સમય એવો છે કે લોકો પોતાના પરિવારજનોની ક્યાંક હત્યાઓ કર્યા પછી પોતે પણ ગળે ફાંસો ખાઈ લેતા હોય છે અથવા તો પોતે પણ આત્મહત્યા કરી લેતા હોય છે। આ બધી જે ઘટનાઓ બની રહી છે એનું મુખ્ય કારણ કહી શકાય કે આર્થિક તંગીમાં ક્યાંક માણસ ફસાયેલો અથવા તો પારિવારિક કલેશના કારણે તેઓ એકબીજાની હત્યા કરતા હોય છે। અમદાવાદમાં નહીં પરંતુ ગુજરાતભરમાં આવી અનેક ઘટનાઓ સામે આવી છે। આ એક ઘટના ચરિતાર્થ કરે છે કે ક્યાંક સિરિયલો જોઈ, જે ક્રાઇમ પેટ્રોલ છે એવી સિરિયલો જોઈને પણ ભૂતકાળમાં એવી ઘટનાઓ બનેલી છે કે જે હત્યારાઓ હોય તે અપહરણની ઢબ ક્યાંક સિરિયલોના બેઝ ઉપર કરી હોય અથવા તો કોઈ મૂવી જોઈને એ છે તે હત્યાને આખો અને ક્યાંક એ જ જવાબદાર હોઈ શકે કે આ જે ઘટના બની છે ગોદરેજ ગાર્ડન સિટીમાં પુરાવા નાશ કરવા માટે કે પોતે ક્યાંય ફસાય નહીં, પોતાનું નામ ક્યાંય ના આવે, પરંતુ કરેલું ક્યાંય છુપાતું નથી। ક્યાંક આ જ ઘટનામાં પોતે જ હત્યારો જે છે પોતાની તમામ વસ્તુઓ છુપાવવા માટે એફએસએલના હાથે કોઈ પુરાવો ન લાગે કે ન તો તેમના પરિવારજનોને ખબર પડે કે હત્યા છે એના થકી જ કરવામાં આવે છે, એવું આ કાવતરું ઘડવામાં આવ્યું છે। એટલે ચોક્કસ ત્યાં અગ્નિકાંડ કરતા પણ એક ખૂબ મોટી હત્યા, જે હત્યાને પ્રસંગમાં ઘટનામાં પરિવર્તિત કરવાનું કાવતરું છે એ કરવામાં આવ્યું છે। જી ઉમંગ, આપ જોડાયેલા રહેશો। આપણી સાથે કિરાંગી પણ જોડાયેલા છે। કિરાંગી, જે રીતે કહી શકાય કે પારિવારિક ઝઘડો જે છે ત્યારબાદ હત્યા કરવામાં આવીને આગ લગાવવામાં આવી હોય તેવું હાલ પ્રાથમિક અનુમાન જે છે તે લગાવવામાં આવી રહ્યું છે। જે રીતે કહી શકાય કે પતિ પત્ની વચ્ચે ક્યાંક પારિવારિક ઝઘડો થયો હોય, કાં તો પછી જે પૈસાને લઈને કોઈ કંકાસ થયો હોય તેને કારણે આવું સ્વરૂપ જે છે તે પતિએ કદાચ ધારણ કર્યું હોય અને પોતાની પત્નીને જ ગળું કાપી અને હત્યા કર્યા બાદ તમામ પુરાવા જે છે તેનો નાશ થઈ જાય તે માટે જ આગ લગાવી હોય તેવું હાલમાં તો
જોવાઈ રહ્યું છે, કારણ કે ઘટના સ્થળની વાત કરવામાં આવે તો હાઈરાઇઝ બિલ્ડિંગ છે, એકાએક જ આગ લાગી હતી. તેનો ફાયરને કોલ મળ્યો હતો અને કોલ મળ્યા બાદ ફાયર વિભાગ જે છે તે અહીં પહોંચ્યું હતું અને ત્યારબાદ કામગીરી જે છે તે શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે કે જે રીતે સ્પેશિયલી જે અહીંયા આગળની ઘટના સ્થળની વાત કરવામાં આવે તો હાઈરાઇઝ બિલ્ડિંગ છે અને જેટલી ફાયરની 5 જેટલી ગાડીઓ જે છે તે અહીં પહોંચી ગઈ છે અને આગને ઉલવવાની કામગીરી જે છે તે ચાલી રહી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો જે રીતે પ્રાથમિક માહિતી મળી હતી તે પ્રમાણે સ્પેશિયલી આગ લાગ્યા બાદ ફાયર વિભાગ અહીંયા પહોંચ્યું હતું ત્યારે સમગ્ર ઘટના જે છે તે પ્રકાશમાં આવી હતી કે મદદ કર્યા બાદ જે રીતે આગ આખા ઘરમાં લગાવી દીધી છે અને તમામ પુરાવા જે છે તે નાશ થઈ જવાની કામગીરી કરી છે. જી, આ સાથે જ કિરાંગી એ પણ અહીંયા સવાલ થઈ રહ્યો છે કે ત્યાં ફ્લેટની અંદર બિલ્ડિંગની અંદર ફાયર સેફટી નહોતી, ત્યાં એકાએક જો થોડી ઘણી આગ લાગી હોય તો તેને બુઝાવી શકાય. આસપાસના લોકોનું શું કહેવું છે, કેમ કે પતિ દ્વારા જાણી જોઈને આગ લગાવાઈ હતી? જે બિનલ જે રીતે વાત કરવામાં આવે કે ફ્લેટનું જે કન્સ્ટ્રક્શન છે તે પછી તો હાલમાં જે ફાયરની સેફટી હોઈ પણ શકે, સાથોસાથ પરિવારમાં કેટલા લોકો હતા તેની પણ હજુ સુધી જાણ જે છે તે થઈ નથી. પરંતુ પ્રાથમિક માહિતી એ જ હતી કે ઘરમાં એકાએક આગ લાગી હતી અને તેને ઓલવવાની કામગીરી માટે ફાયર વિભાગને કોલ કરવામાં આવ્યો હતો. જી ઉમંગ, આગળ આપને પૂછીશ કે જે રીતે આ સમગ્ર ઘટના બની છે, અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે તેની અંદર આગામી શું પગલાં હોઈ શકે, કેમ કે હવે આગ કાબુમાં આવી છે કે કેમ અને ફાયર બ્રિગેડની ક્યાં સુધી કામગીરી પહોંચી? કામગીરી છે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવે છે, આગ કાબુમાં આવી ગઈ છે. હવે આમાં પોલીસ ઇન્વોલ્વ થશે, કારણ કે અહીંયા હવે ન માત્ર આગ પરંતુ નું છે એ કાવતરું કરવામાં આવ્યું હતું ને પતિ દ્વારા જ, એટલે તો પોલીસ સૌ પ્રથમ એના પતિની શોધખોળ કરશે અને તેની અટકાયત કરી અને તેની પૂછપરછ કરવામાં આવશે કે આખરે કારણ પારિવારિક હતું કે પછી બીજું કોઈ હતું. કારણ કે આવા કિસ્સાઓમાં ઘણા બધા કેસ સામે આવે છે કે જેમાં હોઈ શકે કે ક્યાંક ને ક્યાંક પારિવારિક સંબંધો છે અને સાથે સાથે બીજા આડા સંબંધોને પણ આ પ્રકારની ઘટનાઓ છે તેને અંજામ પરિવાર દ્વારા આપવામાં આવતો હોય છે. એટલે કે હવે સૌપ્રથમ પોલીસનું કામ રહેશે કે તેની અટકાયત કરી અને તેને પૂછપરછ કરવી કે આખરે આ ઘટના કેમ કરી અને એના પાછળનું કારણ શું હતું. જી ઉમંગ, કારણ શું હશે તે પૂછપરછ બાદ સ્પષ્ટ સામે આવશે, પરંતુ હાલ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચેના ઝઘડામાં તેમણે હત્યા બાદ આ આગ લગાવી છે. આસપાસના લોકો સાથે વાતચીત થઈ, તેમનું શું કહેવું છે? ત્યાં શું બિલ્ડિંગની અંદર ફાયર સેફટીને લઈને કોઈ કામગીરી નહોતી કરવામાં આવી કે આસપાસના લોકો પણ આગ બુઝાવવામાં તુરંત કામગીરી કરી શકે? બિનલ, આ એક તપાસનો વિષય છે, કારણ કે ઘટના બન્યા પછી જ તંત્રને પણ સંજ્ઞાન આવતું હોય છે અને પછી હાઈરાઇઝ બિલ્ડિંગોમાં પહેલો એવો કેસ નથી કે જ્યાં આગ લાગી હોય. થોડા સમય પહેલા જ એક બાળકીએ પણ પોતાનો જીવ આગ લાગવાના કારણે ગુમાવ્યો હતો, પછી પણ ફાયર વિભાગે કોઈ ડ્રાઈવ નથી ચલાવી. જનરલી એવું હોય છે કે બીયુ પરમિશન લીધા પછી મોટી હાઈરાઇઝ બિલ્ડિંગ હોય તેમાં ચોક્કસથી ફાયર સેફટીના સાધનો જે છે એ હોવા ખૂબ જરૂરી છે, જેમાં હોસ પાઇપથી માંડી અને સ્પ્રિંકલર લગાવવાનું પણ જરૂરી હોય છે. એટલે હવે ફાયર વિભાગ ચોક્કસથી તપાસ કરશે કે હાઈરાઇઝ બિલ્ડિંગ જે હિડન ફાયર હતી ત્યાં આગળ ફાયર સેફટીના સંસાધનો હતા કે કેમ, અને જો ન હોય તો પછી જે તે બિલ્ડર અથવા તો અત્યારે જે આ બિલ્ડિંગ છે એનો કાર્યભાર સંભાળતા છે ચેરમેન હોય તેઓને નોટિસ આપીને પણ ફટકારી અથવા તો પછી એ બિલ્ડિંગના જે કમિટી છે તેને પણ નોટિસ પાઠવી શકે છે અને દંડ પણ વસૂલ કરી શકે છે. જી ઉમંગ, આપણી સાથે આગળ કિરાંગી પણ જોડાયેલા છે. સીધા કિરાંગી ઘટના સ્થળેથી આપણી સાથે જોડાયેલા છે. કિરાંગી, જે રીતે કહી શકાય કે આપ ઘટના સ્થળ પર છો, કેવો હાલનો માહોલ, આગ પર કાબુ મેળવાયો છે કે નહીં? જે બિનલ, જે રીતે વાત કરવામાં આવે કે આગ પર તો સંપૂર્ણપણે કાબુ જે છે તે મેળવાઈ ગયો છે, પરંતુ જે રીતે પ્રાથમિક માહિતી મળી રહી છે હાલમાં ફાયર ઓફિસર જે છે મિસ્ત્રી સાહેબ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. સમગ્ર ઘટના શું બની હતી સર, અને કેટલા વાગે આપને કોલ આવ્યો હતો અને અહીંયા આવ્યા બાદ શું જોયું તમે? આશરે 1.5 કલાક પહેલાંનો કોલ હશે અને ગોદરેજ ગાર્ડન સિટીમાં વી બ્લોક છે તેની અંદર ચોથા માળે આગ લાગી હતી. તે રીતની ઘટના અમને લોકોને જાણ કરેલ હતી અને સાથે એવું પણ કીધું હતું કે બિલ્ડિંગમાં કોઈ ફસાયેલ નથી. અહીંયા જ્યારે સ્થળ ઉપર અમે લોકો આવ્યા ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર હસબન્ડ વાઇફ એ જે ચોથા માળના જે ઘર માલિક હતા તે લોકો ચપ્પાના ઘા મારેલી હાલતમાં નીચે હતા. તો તેમને સૌપ્રથમ તો હોસ્પિટલ 108 હાજર હતી, તેમાં એમને હોસ્પિટલ મોકલેલા હતા અને તેના પછી ચોથા માળે આગ બુઝાવવાની કામગીરી ચાલુ કરેલ હતી. આગ અત્યારે હાલ સંપૂર્ણપણે કાબૂમાં અને કંટ્રોલમાં છે. હાઈરાઇઝ બિલ્ડિંગ છે સાહેબ, આગ પર કાબુ મેળવવા માટે કેવી કામગીરી કરવામાં આવી ને માહિતી મળી રહી છે કે તેમને પોતે જ ઘરમાં ક્યાંક આગ લગાવી હતી, કેટલું હકીકત?
એ તો હવે હકીકત તો આજુબાજુવાળા જે રીતે વાત કરે કે બંને કપલોના કોઈ ઝઘડો થયો હતો જેના લીધે આગ લગાડી હતી, પણ અમે આયા એ વખત તો આગ લાગી ચૂકેલી હતી અને બિલ્ડિંગમાં આગ બુઝાવવાની કામગીરી કરવા માટેની જે ફિક્સ ફાયર ફાઇટિંગ ઇન્સ્ટોલેશન સિસ્ટમ હોય તે પણ ચાલતી હતી ને તેનાથી ફાયર ફાઇટિંગ કરેલું હતું. જે હાઈરાઇઝ બિલ્ડિંગ છે એમાં સર ફાયરની વ્યવસ્થા જે છે તે ચાલી રહી હતી, એટલે ફાયરના જે તમામ એક્ઝિક્યુશન છે એ ચાલતા હતા. એક્સ્ટિગ્યુશન કરતાં પણ જે આ વોટરની જે સિસ્ટમ છે તે બધી સંપૂર્ણપણે ચાલુ હાલતમાં હતી અત્યારે હાલ, પણ બિલ્ડિંગનું એનઓસી નથી તેવું તો પ્રાથમિક માહિતી જાણવા મળેલ છે. બંને કપલ જે ઝઘડતા હતા એમને ક્યાં લઈ જવામાં આવ્યા છે, કોઈ એવી માહિતી? અહીંથી 108માં મોકલેલા હતા, એટલે નિયરેસ્ટ સોલા હોસ્પિટલ છે તો સોલા હોસ્પિટલમાં મોકલેલો છે. જે રીતે વાત કરવામાં આવે કે ફાયર વિભાગને જે સવારે કોલ મળ્યો હતો અને ઘરમાં આગનો બનાવ જે છે તે બન્યો હતો, હાલ તો સંપૂર્ણપણે આગ પર કાબુ જે છે તે મેળવવામાં આવ્યો છે. ફાયર વિભાગનું કહેવું છે કે અહીંયા આગળ પણ જે ફાયર સેફટી હતી તે સંપૂર્ણપણે ચાલુ હતી અને એના કારણે જ જે આ આગ જે છે તેની પર કાબુ મેળવાઈ ગયો હતો. અહીંયાના પ્રત્યક્ષદર્શીનો તમામનું કહેવું છે કે બંને હસબન્ડ વાઇફ જે છે તેમની વચ્ચે ઝઘડો થયો હતો અને ચપ્પાના ઘા મારી અને બંને અહીંયા જે છે તે પહોંચ્યા હતા, નીચે પહોંચ્યા હતા અને ત્યારબાદ ફાયર વિભાગ જે છે તે આગ પર કાબુ મેળવવા માટે અહીંયા પહોંચ્યું હતું ને ત્યારબાદ બંનેને અહીંથી 108ની મદદથી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આગળ તેમની સ્થિતિ શું છે તે હજુ સુધી ખ્યાલ આવ્યો નથી, પરંતુ પ્રત્યક્ષદર્શી જે છે તે અનેક લોકો કહી રહ્યા છે કે બંને વચ્ચે ઝઘડો થયો હતો ને તેમાં આ બનાવ બન્યો હતો. અંકલ, શું બનાવ બન્યો હતો? આમાં શું છે મેડમ કે સવારે આગ લાગી હતી એટલે અમે દોડતા અહીંયા આવ્યા, પણ એવું સાંભળેલું કે અંદર કંઈક મન દુઃખ થયેલું છે હસબન્ડ વાઈફને, ને એમાં કંઈક આ પ્રોબ્લેમ થયો છે. ડિટેલ્સ તો હજી અમને ખ્યાલ નથી આવ્યો, પણ આ લોકોને મન દુઃખ હતા અંદર. તમે સર જોયા હતા એ લોકોને નીચે અહીંયા ક્યાંય આવીને ઝઘડો કરતા કે કઈ? નહીં, નીચે નથી જોયેલા, એમના અંદર બ્લોકમાં જ એમના. કેવી સ્થિતિમાં એ સર નીચે ઉતર્યા? એ તો મેડમને તો જે ઉપર હતા એમને નીચે લાવવામાં આવ્યા તો મને લાગે ઉપર જ ગુજરી ગયા હતા, અને ભાઈને એ નીચે ઘાયલ હતા અને એમને હોસ્પિટલ લઈ ગયા. ક્યારે એ બંને વચ્ચે આવી રીતે મન દુઃખ ને ક્યાંય સાંભળેલું છે? કોઈ પહેલા ઝઘડા થયેલા હોય? મેં સાંભળેલું છે એ લોકોના અંદર મન દુઃખ હતા એમ. આગ લાગી હતી ત્યારે કેવો કિસ્સો હતો? ફાયર વિભાગ અહીંયા આવ્યું ત્યારે શું હાલત હતી? ફાયર બ્રિગેડ તો ખરેખર બહુ ઉમદા કારીગરી છે, બહુ સરસ કામગીરી કરી છે એમને, એના કારણે જ આખો ટાવર બચી ગયો છે. એટલે ખરેખર હું તો કહું છું બહુ સરસ સેવા કહેવાય ફાયર બ્રિગેડની. એટલે ક્યાંક અંકલ એવું લાગી રહ્યું છે કે બંને વચ્ચે ઝઘડો થયો પછી પોતે જ હસબન્ડે ઘરમાં આગ લગાવી દીધી? ના, એ હું ના કહી શકું, મને નથી આઈડિયા, પણ એટલું કહી શકું કે એક્સિડન્ટ તો નહીં હોય કદાચ. વાત કરવામાં આવે કે તમામ પ્રત્યક્ષદર્શી જે છે તે એવું કહી રહ્યા છે કે જ્યારે તેઓ અહીંયા પહોંચ્યા હતા ત્યારે આ સ્થિતિ જે છે તે જોવા મળી હતી કે હસબન્ડ વાઇફ પોતે જે અહીંયા ઝઘડી રહ્યા હતા ને ત્યારબાદ જે તેમના પત્ની જે છે તેમને અહીંયાથી સોલા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે ને જે રીતે તમે અહીંયા નીચે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે મારામારી થઈ હતી અને જે રીતે પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે જ્યારે તેમના પતિને નીચે લાવવામાં આવ્યા હતા ત્યાં સુધી તેમનું ડેથ છે તે થઈ ગયું હતું. એટલે કે એક મર્ડર મિસ્ટ્રી કહી શકાય, કારણ કે બંને એકબીજાને ચપ્પુના ઘા માર્યા બાદ પત્ની જે છે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે અને બીજી તરફ વાત કરવામાં આવે તો પતિ હાલમાં સારવાર હેઠળ છે, પરંતુ તમામ પુરાવાના નાશ કરવા માટે ક્યાંક આગ લગાઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. જી કિરાંગી, એ જ અહીંયા ઘણા બધા સવાલો થઈ રહ્યા છે કે પત્ની જે છે તેમનું મૃત્યુ થઈ ચૂક્યું છે, શું બનાવ બન્યો હોઈ શકે, કેમ કે આ તો મિસ્ટ્રી જે રીતે સામે આવી રહી છે, પરંતુ હાલ આગને લઈને જે ત્યાં કામગીરી કરવામાં આવી એ સારી છે એવું કહેવું છે લોકોનું, પરંતુ હવે આગળની કાર્યવાહી શું હશે કિરાંગી? જે બિનલ, જે રીતે વાત કરવામાં આવે કે આગને તો ઓલવવાની તમામ કામગીરી જે છે તે પૂર્ણ થઈ ગઈ છે.